ગઈકાલે તો ગુરુ પૂર્ણિમા હતી. આજે અષાઢ સુદ એકમ છે, સોમવાર છે, 22/7/2024 વર્ષ છે. કાલના પ્રસંગે પૂજા કરવાની પદ્ધતિ બતાવી હતી. પૂજા કેમ કરવી? પ્રત્યેહમ તુ પ્રબોધવ્યમ પૂર્વમયોદયાદય વિધાય કૃષ્ણ સમરણમ કાર્ય શૌચ વિધિસ્તત. સૂર્ય ઉદય પહેલાં ઉઠી જવાનું, નાહી ધોઈ પવિત્ર થઈ અને મહારાજ કે પૂજા કરવા બેસવું. તેમાં પવિત્ર થઈને મેં આગળની વિધિ બતાવી હતી. પવિત્ર થઈને એક સરસ મજાની ધોયેલી ધોતી પહેરવી, અથવા તો ગરમ ધોતી હોય તો દરરોજ ન ધોવાય તો પણ ચાલે. ઉપર એક ખેસ ઓઢવો, તે પણ માથા સુધી ઓઢાય એવો ખેસ ઓઢવો. પછી એક આસન પોતાના માટે બિછાવવાનું અને બીજું આસન ઠાકોરજી માટે બિછાવવાનું. પછી આસન ઉપર બેસીને તિલક ચાંદલો કરવો. ઓમ વાસુદેવાય નમઃ, સંકર્ષણાય નમઃ, પ્રદ્યુમ્નાય નમઃ, અનિરુદ્ધાય નમઃ. અથવા તો ગમે તે સ્વામિનારાયણ સ્વામિનારાયણાય સ્વામિનારાયણ નમઃ કરીને તમારે તિલક ચાંદલા કરવા. તિલક ચાંદલો થઈ ગયા પછી ભગવાનની માનસી કરવી. જેમ બાહ્ય આપણે જેમ કરીએ છીએ પૂજા કરીએ તેમ અંદર માનસી કરવી. ભગવાનને જગાડવાના, નવડાવવા, ધોડાવવાના, પીતાંબર પહેરાવવાનો, ખેસ ધારણ કરવાનો, વાઘા વસ્ત્ર ધારણ કરાવવાના, જમવા બેસાડવાના, આરતી કરવાની. વિશાળ સભાઓ થઈ છે. પછી તમારો જેવી કલ્પના હોય તેવી કરો. ભગવાનની દિવ્ય માનસી કરી અને પછી જે ભગવાનનું આસન બિછાવ્યું છે તેના ઉપર મૂર્તિ પધરાવેલી છે, મૂર્તિ પધરાવી દેવાની બેસતાની સાથે. ખાલી આમથી ભેગી કરીને મૂકી દેવાની. 2-5 મૂર્તિઓ હોય તે. માનસી થઈ ગયા પછી એને યથાસ્થાને સ્થાપવી, વ્યવસ્થિત ગોઠવી દેવી મૂર્તિને. મૂર્તિ ગોઠવી દીધા પછી ઉત્થાન મંત્ર, ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકન, તૈલોક્યમ મંગલમ કુરુ. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભુ ધર્મસિંધુ દયાસિંધુ શેષામ શે પરમ કુરુ. પછી એવી ભાવના કરી, આગચ્છ ભગવાન દેવ સસ્થાનાથ પરમેશ્વર અહમ પૂજા કરીશામી સદા તમ સન્મુખો ભવ. આ મંત્રથી મહારાજને કહેવાનું, તમારી જે મૂર્તિ, કાલુપુરની મૂર્તિ ઘનશ્યામ મહારાજની પ્રિય હોય, વડતાલની સિદ્ધપુરની હરિકૃષ્ણ મહારાજની પ્રિય મૂર્તિ હોય તો એ મૂર્તિને મહારાજને કહેવું કે મહારાજ પધારો પધારો પધારો, આપનું આહ્વાન કરું છું, આપની મારે પૂજા કરવી છે, પધારો. તે ભગવાન બિરાજમાન થયા. ભગવાન બિરાજમાન થયા એટલે એ મૂર્તિને સ્નાન નથી કરાવી શકાતું. એ મૂર્તિને માર્જન કરાય. એક સરસ કપડું લઈને બધી મૂર્તિ ઉપર ફેરવી દઈએ એટલે એનું સ્નાન થઈ ગયું કહેવાય. એ માર્જન કર્યા પછી ભગવાનને નૈવેદ્યમાં તમારે જે ઈચ્છા, બરફી, પેંડા અથવા તો તમારી પાસે બદામ, કાજુ, જે કંઈ સાકર, સિંગ જે હોય તે તમારી શક્તિ મુજબ 2-5 દાણા ભગવાનને ધરાવવાના. ભગવાનને ધરાવતી વેળાએ કહેવાનું, મહારાજ થાળ બોલી શકો તો થાળ બોલો, નહીં તો નૈવેદ્યન પરમાન શક્તુ અટકન સંયાવ પુરી તથા દોહી તન સુખદા ફેણી રસાલો રમ્યમ સાસ્કુલિકમ વિરંજ ગુટકા પૂપાન ચેતન પેંડકાન કૃષ્ણાતમ ઘૃત સરકરા દધિપેશ ત્યાદિકમ. આ આખો થાળ છે એક શ્લોકમાં સ્વામી લખ્યો છે, આધારાંશ. એ થાળ બોલીને જમાડવા. એવું બધું ના આવે તો હે મહારાજ જમવા પધારો, જમો થાળ જીવન જમારું, ધોવું કરો, ચરણો કરો, તારી જમો. એ થાળ બોલી લેવાનું. થાળ આખો ન ફાવે તો 2 કડી બોલી દેવાની ભગવાનની સમય અનુસાર. ભગવાન થાળ જમે છે તે દરમિયાન તમારે સામે બેસીને, તમે જો 11 માળા કરતા હો તો 5 માળા બેસીને કરો, 1 માળા ઊભા થઈને કરો અને 5 માળા પ્રદક્ષિણા કરીને કરો. 5 માળા જ કરતા હો તો 2 માળા બેસીને કરો, એક પગે ઊભા રહીને બીજી માળા કરો, 2 માળા પ્રદક્ષિણામાં કરો. એ મૂર્તિને પ્રદક્ષિણા કરવાની. તમારે જે મૂર્તિ પધરાવી એવી રીતે પધરાવવાની કે પ્રદક્ષિણા થઈ શકે એવી રીતે તમારું આસન, ઠાકોરજીનું આસન ગોઠવાનું. પ્રદક્ષિણા થઈ ગયા પછી મહારાજની દંડવટ કરવાના. તે દંડવટ કેટલા કરવાના? તો કે 5 દંડવટ નિત્ય નિયમના કરવાના. અને આ છેલ્લું દંડવટ ભગવાનની પ્રાર્થના કરવાની. પ્રાર્થના કર્યા પછી બેસવું અને એ પ્રાર્થનામાં મહારાજ કે એ પ્રાર્થના કરવાની. પ્રાર્થના કરીએ ને ત્યારે
આપણે જે આ રીતે લાજે ચરણે લાંબી ઉર્ધ્વ રેખું રે હું તો ધ્યાન વિના તેને દેખું રે ત્યારે જન્મ સફળ કરી લેખું વાલામાં શુદ્ધ બુદ્ધ કામ ક્રોધ લોભ મોહ મોસા આશા તૃષ્ણા ઇત્યાદિ માન શત્રુઓ થકી રક્ષા કરજે. તમારા ચરણ કમળ સે પ્રીતિ આપજો, સંતનો સમાગમ આપજો, કુસંગનો ત્યાગ કરાવજો. એ મહારાજ કુસંગ સંત સમાગમ જીવ ઉધોગતિને પામે છે અને કુસંગ કરીને જીવ અધોગતિને પામે છે. એ કુસંગ 4 પ્રકારનો છે: કુડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતી અને નાસ્તિક. 4 પ્રકારનો કુસંગ છે. આ 5 દંડવટ થઈ ગયા. 6ઠા દંડવટ કરતી વેળાએ આ પ્રાર્થના શરૂ કરવી. હાથ જોડીને મહારાજને કહેવાનું, કુડાપંથી, શક્તિપંથી, શુષ્ક વેદાંતી ને નાસ્તિક. આ 4 પ્રકારના કુસંગી થકી અમારી રક્ષા કરજો. આ કરવાનું દરરોજ નિત્યકર્મ કરવું એટલું તો થવું જ જોઈએ. અને તમને જે મેં પહેલે માળા કરવાની કહી, જે 5 માળા કરો કે 11 માળા કરો, તેમાં પહેલી માળા ગુરુ મંત્રની કરવાની, પછી બીજું શરૂ કરી દેવાનું. માળા કરવાની ગુરુ મંત્રની માળા થવી જ જોઈએ. ગુરુ મંત્ર લીધો હોય તો, ન લીધો હોય તો સ્વામિનારાયણ ભગવાનની માળા. ગુરુ મંત્ર ન હોય તો ગુરુ મંત્રનો અધિકાર આચાર્ય મહારાજશ્રીને જ છે. અને ગુરુ મંત્રનો અધિકાર સ્ત્રીઓમાં ગાદીવાળા શ્રીને જ છે. એ લોકો જ ગુરુ મંત્ર આપી શકે. કોઈ સાધુ કંઠી બંધાવી શકે. કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામિયમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનોસ્મિ સ પાતુમામ. આ શ્લોક બોલી અને મહારાજની આજ્ઞાપૂર્વક કંઠી ધારણ કરાવી શકે. પણ ગુરુ મંત્ર સાધુ ના આપી શકે. ગુરુ મંત્રનો અધિકાર સિર્ફ આચાર્ય ધર્મગુરુને છે અને એ જ આપી શકે. બહેનોમાં એના પત્નીશ્રી ગાદીવાળા શ્રી આપી શકે. તે સિવાય ગુરુ મંત્રનો અધિકાર કોઈ પુરુષને નથી. તો એ ગુરુ મંત્રની માળા કર્યા પછી મેં કીધું તે પ્રમાણે પછી તમારે 2 માળા બેસીને કરવી, 1 માળા ઊભા થઈને પ્રદક્ષિણામાં, પછી 2 માળા કરવી. અને પ્રદક્ષિણા થઈ ગયા પછી ઓલી માનસીની પૂજા આગળની મેં બતાવી જે તે તમને ધ્યાનમાં હોય જ. પ્રદક્ષિણા થઈ ગયા પછી ભગવાન દંડવટ કરવા, 5 દંડવટ કરતા ભગવાન કે અમારી આજ્ઞાથી કરવાના. અને પછી 6ઠું દંડવટ કરતી આ પ્રાર્થના કરવાની. કઈ પ્રાર્થના? મેં કહ્યું તેમ, કુસંગ થકી રક્ષા કરજો. કામ ક્રોધ લોભ મોહ મત્સર આથા તૃષ્ણા ઇત્યાદિ માન શત્રુ થકી મહારાજ રક્ષા કરજો. તમારા ચરણકરને છે પ્રીતિ આપજો, સંતોનો સમાગમ આપજો, કુસંગનો ત્યાગ કરાવજો. સંત સમાગમ કે જે ઉદ્ધગતિને પામે છે, કુસંગે કરીને જે અર્ધોગતિને પામે છે. અને હે મહારાજ, કુડાપંથી, શક્તિપંથી અને શુષ્ક વેદાંતને નાસ્તિક, આ 4 પ્રકારના કુસંગી થકી રક્ષા કરજો. કુડાપંથીનો સંગ થાય તો વિચાર થકી ભ્રષ્ટ કરે છે. કુડાપંથ અત્યારે આપણે સુધારેલા પ્રકરણમાં જોવા મળે છે. પહેલે ખુલ્લો જોવા મળતો હતો, અત્યારે સુધારા પ્રકરણમાં કુડાપંથ મળે છે. એ કાછડિયા પંથ કહે છે જેને. કુડાપંથી, કુંડાપંથી કહે છે, કાછડિયા પંથી કહે છે. આ બધા કાછડિયા પંથીઓ પહેલાં લોકોને ચાલતા હતા પંથ, એવા કાયદેસર કરી નાખેલા આ લોકોએ. કાયદેસર કેમ? તો કે કોઈ દુરાચાર કર્મ કરે ખોટા રીતે તેનું અપમાન અને એમ માને કે આ દુરાચારી છે. પણ આ લોકો સંપ્રદાયો રચી નાખ્યા. એ રીતે પોતાના વાડા બનાવી દીધા અને એમાં પોતપોતાના કપડાં મૂકે અને જેનું કપડાં હાથમાં આવે તેની સાથે પુરુષો મૂકે અને સ્ત્રીઓ મૂકે. જેનું કપડું જેના હાથમાં આવે તે લખોટ સાથે દુરાચારમાં પડે. આવો એક પ્રથા ચાલતી હતી જૂના સમયમાં. આજે સુધારા સમયમાં રજનીશજી થઈ ગયા. હવે બુદ્ધિશાળી માણસ હતો, કંઈ સામાન્ય માણસ નહોતો, દુનિયા હલાવે એવો હતો. માર્ગ ખોટો પકડી લીધો. મોટા મોટા પ્રવચનો આપ્યા રજનીશજીએ, તમે જોયેલા ન હોય, અમે રજનીશજીને જોયેલો. મોટીની તાકાત કેવી કે આખા ગામના ગામ ખરીદે એવી. તે સમયમાં 100 તો રોયલ્સ ગાડી એની પાસે લંડનમાં અમેરિકામાં હતી. આવી મોટી હસ્તી. જો સારે માર્ગે ચાલ્યો હોત તો નામ કમાઈ ગયો હોત, પણ દુરાચારને માર્ગે ચાલ્યો. એ એમ કહેતો હતો કે જે પ્રેમ છે, કામ છે, એને મુક્ત કરો. કામને તમે ફસાવી નાખ્યો છે. કામને બધા બાવાઓ ભેગા થઈને સંન્યાસીઓ, બાવાઓ, ધર્મચારીઓ આ બધું ખોટી રીતે ઉપયોગ કરે છે. જો કામ જો જરૂર જ નથી તો ભગવાને આ વિષય મૂક્યો શું કરવા માટે? તમે ભગવાનનું અપમાન કરો છો. અને જો ભગવાન કહેતા હોય તો એ ભગવાન જ ના કહેવાય. કેમ? તો કે કામથી તો સૃષ્ટિ ઉત્પન્ન થાય છે, આખી દુનિયા ઉત્પન્ન થાય છે. મહાપુરુષોનો જન્મ એનાથી થાય છે.
તો કામને મુક્તવ્ય. હવે એ કામ તો દુનિયા આખી કોણ ના પાડે છે? આપણે તો ધામધૂમથી લોકોને પરણાવીએ જ છીએ ને કામ માટે. તો પતિ પત્નીનું જોડું કરી આપીએ છીએ, પરણાવીએ છીએ, વિષયમાં રહે છે, નથી સંતાનો થાય છે. એની તો કોઈ ના તો કહેતું નથી કે તમે ભાઈ કેટલા ખર્ચા કરીને લોકો આ સમૂહ વિવાહમાં લાખો કરોડો રૂપિયાના ખર્ચા કરે છે. ભાઈ હમણાં જે પેલા 11 કરોડનો ખર્ચો કર્યો, પહેલાં બાજુ જે થરાદ બાજુ જે કર્યું તે 11 કરોડનો ખર્ચો કરીને વરઘોડિયા 125 વરઘોડિયા પરણાવ્યા, પુષ્કળ ડાયજો આપે. તો એ તો લોકો સન્માને જ છે. ભલે રબારી ભાઈ હતા તો લોકો સન્માન તો આપણે તો નવદંપત્યનું સન્માન તો કરીએ જ છીએ ને, એમાં ક્યાં ના છે? એની સાથે વિષય ભોગમાં પડે તો ધાર્મિકતાથી ગ્રંથિથી બંધાય, એમાં કોઈ મનાઈ નથી કરતું. પણ પોતાની પત્નીને છોડીને બીજી પત્નીની સાથે કોઈ સ્ત્રીની સાથે આસક્તિ રાખે એનું નામ દુરાચાર છે. તે રજનીશ એટલો બહાદુર માણસ હતો પણ બુદ્ધિ કાંઈ કામ ન લાગી. છેવટે આમને એને એના જ જે પ્રેમિકાએ મારી નાખ્યો. કારણ કે એને થયું કે હવે આનો અંત નહીં આવે, નહીં તો પૂનામાં શું મોટો આશ્રમ બને. હજી ચાલે, એના શિષ્યો હજી એ માને છે, નવા ન થાય. પણ જૂના હતા એને તો હવે છોડું કાઠું પડી જાય ને. ખબર છે કે ખોટું પકડાઈ ગયું. આસારામ બાપુને જેમ થતું હતું તેમ ખોટું પકડાઈ ગયું. હજી એના છોકરા છે, હજી એના જે આશ્રિતો છે, એમને હા ક્યાં કરે છે? રામ રહીમ થઈ ગયા. એ બધા શું છે ત્યારે? આ બધા આજ કુડાપંથી જેવા જ છે. તો મહારાજે એટલા માટે આ સબ્જેક્ટ આ વચનામૃતમાં આપ્યો છે. મહારાજના વખતમાં ચાલતું હતું, ધપાકિયા પંથી ચાલતા હતા. ધપાકિયા પંથી સ્ત્રીઓને બહેનો પેલો લઈને ધપાક ધપાક કરે. મહારાજ ભીમનાથ ગયેલા અને ભીમનાથમાં મહારાજને ઉતારો મેળા ઉપર આપેલો અને ધપાકિયા પંથી આવ્યા કે આ કાયમી બારો ઉતારો છે. તો સ્વામિનારાયણને શા માટે ઉતારો આપ્યો? એ ઉતારો અમારો જ રહેશે, અમે ઝઘડો કરીશું. ભીમનાથના મહંતને અને સ્વામિનારાયણ ભગવાનને સારો સંબંધ હતો. કારણ કે ભીમનાથના મહંત રગોરગ સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા. એ કહેતા કે સ્વામિનારાયણ ભગવાન જેવો કોઈ અવતાર નથી. અને આ સ્વામિનારાયણ ભગવાન તો ધારે કામ કરી શકે. કેટલી કારકિર્દી કરતા. જ્યારે મહારાજ જતા ત્યારે ભીમનાથના મહાદેવ માટે ખાસ મહારાજ રોકાતા ત્યાં અને એને રાજી કરતા. અને એ ભીમનાથના મહાદેવના મહંત પણ મહારાજને માટે સર્વસ્વ અર્પણ કરતા હતા. મહારાજ તમારે જે જોઈએ ત્યાં તમારું જ છે, અમને તમારા શરણમાં રાખજો. ભીમનાથના મહાદેવની આટલી અતિથિ હતા પણ એને આટલી ભાવના હતી. હવે તો ધપાકિયા પંથી આવ્યો તો એને તો બાવાજીને કીધું કે અમે તમને મારીશું. તો કે તમે મારશો તો અમારા ભીમનાથ રક્ષણ કરશે, બાકી ઉતારો તો આપી દીધો છે, બીજો ઉતારો નહીં મળે તમને, બીજે ઉતારો નહીં આપીએ. એ ધપાકિયા પંથી એમાં ઘણો બધો ઉપદ્રવ થયો. ભીમનાથ મહાદેવમાં ભીમનાથ માથેમાં ઘણો બધો ઉપદ્રવ થયો. તો પણ મહારાજ કે આ ધપાકિયા પંથી બધા આવી રીતે ખોટા ધંધા કરનારા. અને શ્રીજી મહારાજે કહ્યું કે સ્ત્રીને પુરુષો સાથે રહેવાથી ધર્મ ટકી શકે એવી કોઈ આશા રાખવી નહીં. સ્ત્રીઓને પુરુષો સાથે બેસી અને ભજન કીર્તન કરે, ગરબા લહે, એનાથી કોઈ ધર્મ ટકી શકે એવી શક્યતા નથી. ભગવાન શ્રી કૃષ્ણનો વાદ ન લેવાય. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓની સાથે રમ્યા તો અમે કેમ ન રમીએ? તમારે રમવાનો અધિકાર નથી. ભગવાન શ્રી કૃષ્ણ તો શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ તો મહારાજ કે એ સુદર્શન ચક્ર ધારણ કરે અને એક આંગળી ઉપર ગોવર્ધન ધારણ કરે. તમારું કામ નથી. અને ધારે તો હજારોને કતલેઆમ કરી શકે ને બચાવી પણ શકે. એ ભગવાન શ્રી કૃષ્ણ હતા. સદાશિવ એમ મહારાજ કે ભાંગ પીતા તો અમે કેમ ભાંગ ના પીએ? પીઓ તમારે મરવું હોય તો. બાકી સદાશિવ તો ઝેર પણ પીતા હતા. તમે ઝેર પીઓ તમારી તાકાત હોય તો એ કોઈના મોટાનો વાદ લઈને અને એટલા જ માટે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં એમ કહ્યું, પૂર્વઈ મદભીરપી ધર્માચરણમ કૃતમ સાતો ન ગ્રાહ્યો ધર્મ તું તત્કૃતમ. પૂર્વ મહાપુરુષોએ જેમ કે શંકરાચાર્ય હતા, એ શંકરાચાર્ય રસ્તામાં જતા હતા, મંડન મિશ્રીનું ગામ આવ્યું અને મંડન મિશ્રીના પતિ મંડન મિશ્રી સરસ્વતી દેવી એના પતિ મૂંઝાઈ ગયા કે શંકરાચાર્ય જેવું અદ્ભુત તત્વ આવે છે અને એ પણ મારા ગામમાં અને મારા સામે પ્રશ્નોત્તરી કરશે અને એનો હું શું જવાબ આપીશ? તો
તો ખાવાનું ભૂલી ગયા, ખાધું પણ નહીં, એવા મૂંઝાય. તેને પત્ની સરસ્વતી દેવીએ કહ્યું, પ્રભુ કેમ મૂંઝાઈ ગયા? મંડન મિશ્રી કે શું મૂંઝાઈ ગયા? શંકરાચાર્ય આવે છે. બળભાગ્ય, આવા મોટા પુરુષ આપના ગામમાં આવે, રાજી થવું જોઈએ. આવા પુરુષનું દર્શન ક્યાંથી? શંકરાચાર્યનું દર્શન ક્યાંથી આવે? બહુ સરસ. અરે શું આવે? પ્રશ્નોત્તરી કરશે અને એનો જવાબ કોણ આપી શકે? અરે સરસ્વતી દેવી મંડન મિશ્રીને કે હવે એની ચિંતા ના કરાય, શાંતિથી જમી લો, પ્રશ્નોત્તરનો જવાબ હું આપીશ. એના પ્રશ્નનો જવાબ, અરે તું ક્યાં ભણેલી છો? એ તો ભણ્યા કરતાં ઘણા વધારે પહોંચી વળશે. એમ તો કે હા, સારું. ત્યારે શંકરાચાર્ય આવ્યા. શંકરાચાર્ય કહ્યું, ક્યાં છે મંડન મિશ્રી? જી સ્વામી, આ બેઠા, આપનો સેવક હાજર. ચલો, કાં તો પ્રશ્ન પૂછો ને કાં તો મારો ઉત્તર આપો. હા પ્રભુ, હું તો આપ જેમ કહેશો તેમ કરીશ, પણ મારા પત્નીને કોઈ પ્રશ્ન પૂછવો છે, એ પેલો પૂછી લે. હા, પૂછી શકો છો. હવે શંકરાચાર્યને એમ કે શું પ્રશ્ન હશે? તો મંડન મિશ્રીના પત્ની સરસ્વતી દેવીએ શંકરાચાર્યને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, અમે તો ગ્રસ્તાશ્રમી છીએ ને, અમે ચા વેદાંતી છીએ, અમે ચા તત્વવેતા છીએ, અમારો તો ગ્રસ્તાશ્રમીનો પ્રશ્ન ગ્રસ્તાશ્રમ લગી હોય. તો કે હા, પૂછી શકો છો. બસ મને ગ્રહસ્થ્ય જીવન વિશે સમજાવો. મને ગ્રહસ્થ્ય જીવન. હવે શંકરાચાર્ય જેવો માણસ, સાધુ પુરુષ, એકથી બીજું ના બોલી શકે. હવે એ કે હું ગ્રસ્તાશ્રમમાં પડ્યો જ નથી, ગ્રસ્તાશ્રમ શું છે એ મને ખબર નથી, અને આ સ્ત્રી મને ગ્રસ્તાશ્રમ સમજાવવાની વાત કરે છે. હાથ જોડ્યા, પગે લાગ્યા શંકરાચાર્ય કે દેવી, દુનિયાનો દિગ્વિજય કરીને આવ્યો છું, પણ તારી પાસે હું હારી ગયો છું. તારો જવાબ આપીશ તો મને 6 મહિના લાગશે. હું ગ્રસ્ત જીવન જાણ્યા પછી તને તો હું પ્રશ્ન ઉત્તર આપી શકું. પહેલાં કેવી રીતે રાખ? હું આવીશ પાછો, પણ મને 6 મહિના લાગશે ગ્રસ્ત જીવનનો પ્રશ્નનો ઉત્તર આપતા. દેવી કે આપની ઈચ્છા, ભોજન કરીને પધારો. શંકરાચાર્ય પોતાના આશ્રમમાં ગયા, પણ મનમાં એમ થયું કે દુનિયાને જીતીને આ સ્ત્રી પાસે હું હારીને પાછો આવ્યો. મારે ગ્રસ્ત જીવન જાણવું જ જોઈએ. અને પોતાના શિષ્યો 50 હતા પોતાના આશ્રમમાં. 50 શિષ્યોને કહ્યું, હું આ શરીર અહીંયા રાખી જાઉં છું, હું બીજા શરીરમાં પ્રવેશ કરીશ. સ્વતંત્ર હતા. તમે આ શરીર મારું 6 મહિના સુધી સંઘરી રાખજો. શિષ્યોએ કહ્યું, ભલે ગુરુજી. તેલનું ટાંકું બનાવ્યું. એ તેલના ટાંકામાં આની બોડી મૂકી દીધી અને શંકરાચાર્ય ત્યાંથી વિદાય થઈ ગયા બોડીમાંથી. ક્યાં ગયા? જનકપુરીમાં ગયા. એ જ સમયે જનક રાજાનું મૃત્યુ થયું. એ દેહમાં અને પ્રવેશ કર્યો અને ત્યાંથી ઊભા થઈ ગયા. એ શરીર ઊભું થઈ ગયું. પણ સુનયના બહુ હોશિયાર હતા. આ શરીર હલનચલન કરવા લાગ્યું, રાજકારણનું શાસન કરવા લાગ્યું. સુનયના સમજી ગયા કે આ મારા પતિ ન હોય, મારા પતિની એવી ક્રિયા નથી, આ તો કોઈ ઉત્તમ ક્રિયા છે, આ સામાન્ય ક્રિયા નથી. પણ એ ખુશી મનાવી કે મારા પતિના શરીરમાં આવ્યા છે, એ મારા જ પતિ કહેવાય, મારે એની સેવા કરી લેવી જોઈએ. પણ પોતે રાજા હતા એટલે વિચાર કર્યો કે હવે આને જો મારે સાથે કાયમી રાખવા હોય તો મારે પ્રયત્ન કરવો જોઈએ. એટલે એને વિચાર કર્યો કે આનું શરીર ગમે ત્યાં પડ્યું હશે, આનું બુદ્ધિશાળી હતી રાણી, આનું શરીર ગમે ત્યાં પડ્યું હશે, સિપાહીઓ દ્વારા આનું શરીર બાળી નાખું તો ક્યાં જશે શરીર વગર? શરીર વગર ક્યાં જશે? શરીર તો જોશે ને. એટલે આ નક્કી કરી અને હજારો સિપાહીઓને મૂક્યા કે ચાલો શંકરાચાર્યના આશ્રમમાં જાઓ, આજુબાજુના એરિયામાં જાઓ, ગમે ત્યાં આની બોડી પડી હોય એની બોડી બાળી નાખો, શરીર બાળી નાખો. એના શિષ્યો ચારે બાજુ ઉપર્યા, કોઈ પત્તો લાગ્યો નહીં. શંકરાચાર્યના આશ્રમમાં આવીને ગયા પણ કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે બુદ્ધિશાળી કોઈ પોલીસ હશે એમને કહ્યું, મહાપ્રભુજી, અમે એવું સાંભળ્યું છે કે પ્રભુ શંકરાચાર્ય તો દિવ્ય પુરુષ છે, એનું શરીર નાશ ન થાય. અમે બહુ મુમુક્ષુ છીએ, અમારે તો બસ દર્શનની અપેક્ષા છે, દર્શન સિવાય અમે કંઈ ઈચ્છા નથી. અમે કોઈ રાજકારણીઓ નથી, અમે તો સાદા સીધા માણસો છીએ અને અમારી જે ઇંતેજારી છે એને પૂરી કરાવો. શિષ્યોને એમ થયું બહુ મુમુક્ષુ છે, ભાવિક છે, દર્શન કરાવી દઈએ.
તેલના ટાંકામાં જે શરીર પધરાવ્યું હતું એના દર્શન કરાવ્યા અને પહેલાં મૂળ ડ્રેસમાં આવી ગયા. લઈ લો બોડી બારે, બારે લઈ લો બોડી. તમને કોને અધિકાર આપ્યો છે મુર્દાઓને સંગ્રહી રાખવાનો? મર્દાને સંગ્રહી રાખવાનો તમારો અધિકાર કોને આપ્યો છે? ચલો લઈ લો બોડી બારે, ચિત્તા ઉપર ગોઠવી દો. એટલે ચિત્તા ઉપર ગોઠવાઈ ગઈ બોડી. હવે શું કરવું? મોટો શિષ્ય સમાધિનિષ્ઠ હતો, કારણ કે આના ગુરુઓ સમર્થ હતા, શિષ્ય સમાધિનિષ્ઠ. એને ગુરુજીને જણાવ્યું કે ગુરુજી જ્યાં હોય ત્યાંથી પધારો, ને તો હમણાં દિવાસળી ચંપાય છે, કાંઈ હાથમાં નહીં રહે. અને શંકરાચાર્યજી તરત જ પેલું શરીર પડતું મૂકી અને પોતાની બોડીમાં આવી ગયા અને પોતાનું શરીર ઊભું કરી દીધું. તો એ કોણ કરી શકે? એ સામાન્ય માણસનું કામ છે. સામાન્ય માણસ આ કરી શકે. પૂર્વઈ મદ્ભિરપી યદ ધર્માચરણમ ક્વચિત કૃતમ સાતુ ન ગ્રાહ્યો ગ્રાહ્યો ધર્મ તો તત્કૃત. મોટા પુરુષે શંકરાચાર્ય રસ્તા ઉપર જતા હોય તો દારૂનું પણ આચમન કરે, તો એના શિષ્યો પહેલી ભરી ભરીને પીએ તો શંકરાચાર્ય સહન કરે? તો શંકરાચાર્ય શિશુ પણ પીએ, એના શિષ્યો પીએ શિશુ. સમર્થ કો નહીં દોષ ઘુસાય. કેટલું રામાયણમાં લખ્યું છે? સમર્થ કો નહીં દોષ ગુસાઈ, સમર્થ કો નહીં દોષ ગુસા, સમર્થ કો નહીં દોષ ગુસાઈ, સમર્થ કો નહીં દોષ ગુસાઈ. રવિ પાવક સુર સરી કો નાહી, રવિ પાવક સુર સરી કો નાહી. સમર્થને કોઈ દોષ ન લાગુ પડે. કેમ? સૂર્ય બધું ગંદકીનું પાણી લઈને ચોખ્ખું કરીને પાછું આપે છે, તમે એ જ પીવો છો. તમે એ જ જો ફિલ્ટર કરીને પીવાનું કોઈ કે ગટરનું પાણી તો તમે પીતા નથી, પીવો છો ગટરનું પાણી ફિલ્ટર કરે. અમેરિકા જેવા પ્રદેશમાં એ પાણી ખાલી બીજા બગીચા બાગ બગીચા માટે વાપરે છે, પણ ગટરનું પાણી ફિલ્ટર કરે છે, પણ એ ક્યારે પીવામાં વાપરતા નથી. એને ખબર છે કે એના તત્વ જતા નથી. પણ સૂર્ય લઈ જાય છે, સૂર્ય આકાશમાં લઈ જાય છે. તો સમર્થ કોને? રવિ પાવક. રવિ પાવક, પાવક એટલે અગ્નિ. અગ્નિ મરદાય બળે છે, રોટલાય પકાવીએ છીએ, એકને એક છે, તત્વ એક જ છે તો ચાલે છે. સુરસરી નદી બધું ગંદકી લઈ જાય છે, એના પાણી તળાવમાં જાય છે. આ નર્મદામાં એમ માનો છો મોટા ઊંટિયા નહીં તણાતા હોય, ગધેડા નહીં તણાતા હોય, તો એ પાણીમાં નથી આવતા? એ જ પાણી આપણે વાપરીએ છીએ ને. સુર રવિ પાવક સુર સરી કો નાહી, એને કોઈ દોષ લાગતો નથી. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ.